ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે। શાળાની આજથી શરૂઆત થઈ છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે રાજકોટ ગેમ ઝોનની જ ઘટના બની ત્યારબાદ આરટીઓ વિભાગ પણ સતત થવા પામ્યું છે। અને ખાસ કરીને જે આ જે શાળાના સંચાલકોએ જે બાંહેધરી પત્રક અને સંમતિ પત્રક લખાવ્યા હતા ત્યારબાદ આ વાલીઓ જે ગાડીઓની અંદર જે વાહન અને રિક્ષાની અંદર આજે બાળકોને સ્કૂલે મોકલતા હોય છે અને આરટીઓના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજરોજ વાહન ચેકિંગ કરીને વિદ્યાર્થીઓ કેટલા બેસાડવામાં આવે છે એ બાબતે હાલ આજે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે બાળકોને મારુતિ વેનમાં કેટલા વિદ્યાર્થીઓ બેસવામાં આવે છે તદ ઉપરાંત રિક્ષાની અંદર કેટલા બેસવામાં છે એ બાબતનું હાલ સઘન ચેકિંગ પણ ચાલી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક વાહનોની અંદર ફાયર એક્સિડન્ટથી અને ફાયર સેફ્ટીથી લઈને જીપીએસ સિસ્ટમ છે કે નથી એ બાબતે હાલ તપાસ હાથ ધરી રહી છે અને આરટીઓ પણ હાલ ચેકિંગ કરવા આવી રહ્યા છે। શું કહેશો આજ રોજ એ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વાહનોનું વિદ્યાર્થીઓ ભરીને જાય છે એ બાબતનું સ્કૂલની અંદર જે ઓવરલોડિંગ જે ભરતા હોય છે, જે વધારે ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ લઈ જતા હોય છે તેવા વાહનો સામે કાયદાકીય કાર્યવાહી આજે આરટીઓની સૂચના મુજબથી અમે કરવા માટે આવ્યા છીએ। કેટલા વાહનોને મેમો આપવામાં આવ્યા છે, કેટલા ડિટેન કરવામાં આવ્યા છે, શું કહેશો? અત્યાર સુધીમાં ટોટલ 6 વાહનને મેમો આપવામાં આવ્યા છે અને 50 ગાડીઓ જે આવી બધી સ્કૂલ વાહન છે અને ચેક કરવા માટે ચેક કરેલી છે। કેટલી ટીમ આરટીઓની કામે લાગી છે આ તમામ સુરત શહેરની અંદર આ બાબતે? ટોટલ 6 ટીમ કાર્યરત છે। એમાં 2 ટીમ આજે છે, 2 ટીમ કાલે નેક્સ્ટ ડે છે અને પછી ટોટલ 3 દિવસમાં 6 ટીમ બનાવવામાં આવી છે। આ કાયમ માટે ચેકિંગ ચાલશે કે ખાલી માત્ર દેખાવ પૂરતું ચાલશે? ના, દેખાવ પૂરતું નથી। હવે આવા જે વાહનો છે કે જે વધારે પડતા વિદ્યાર્થીઓ ભરીને જાય છે કે વિદ્યાર્થીઓના જાનનું જે જોખમ ક્રિએટ કરે છે તેવા વાહનો વિરુદ્ધ રૂટીનમાં સાહેબશ્રીની સૂચના મુજબ કામગીરી રોજે ચાલશે। તો આ આરટીઓ ઓફિસરને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ભૂલકા ભવન ખાતે હાલ સ્કૂલ છૂટવા પામી છે। આ રિક્ષાની અંદર તમે દ્રશ્ય જોઈ શકો છો। આ મારુતિ આ ઇકો કાર છે તેની અંદર વિદ્યાર્થીઓ બેઠેલા છે। વિદ્યાર્થીઓની સંખ્યા જોઈ લો કે એક વાહનની અંદર અહીં 10થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે। આવી જેટલી વાહનો હોય છે એની પર સખત કાર્યવાહી આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને કહેવાય છે કે હાલ જે ઘટનાઓ ભૂતકાળની અંદર રાજકોટમાં બનવા પામી હતી જેને ધ્યાનમાં લઈને આરટીઓ તંત્ર પણ સતર્ક થયું છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે જે હાલ સ્કૂલની અંદર આવતા હોય છે અને એક ગાડીની અંદર વધુ વિદ્યાર્થીઓ બેસાડવાના મામલે હાલ આરટીઓ સફળે જાગ્યું છે અને આરટીઓની ટીમ દ્વારા જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો। આ મારુતિ વેનની અંદર 15થી વધુ વિદ્યાર્થીઓને હાલ બેસવામાં આવ્યા છે પરંતુ આ વાહનની અંદર ફાયર એક્સિડન્ટ જીપીએસ સિસ્ટમ કે કશું છે કે નથી એ બાબતની પણ હાલ આરટીઓ તપાસ કરી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।